ડીસામાં ગાડીમાં ગુપ્તખાનામાં સંતાડીને લઈ જવાતો દારૂ ઝડપાયો। એલસીબી ટીમે ગાડી, દારૂનો મુદ્દામાલ અને 2 શખ્સોની અટકાયત કરી। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરી દારૂની હેરાફેરી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી એલસીબી દ્વારા જુદા જુદા ગામોમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે। ત્યારે આજે ડીસા પાસેથી એક ગાડીમાં ગુપ્તખાનાની અંદર દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો। જો કે બુટલેગરના આ કિમિયા પર એલસીબી ટીમે પાણી ફેરવી દઈ દારૂનો જથ્થો, ગાડી સહિત મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોની અટકાયત કરી છે। બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસબી રાજકોર તેમજ સ્ટાફના વિજયકુમાર, નરેશભાઈ, મુકેશભાઈ પરમાર, અલ્પેશકુમાર, વિષ્ણુભાઈ, ગજેન્દ્રદાન સહિતની ટીમે ડીસા તાલુકા હદમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે ડીસાના આખોલ 4 રસ્તા પાસે નાકાબંધી દરમિયાન ક્રિયા સેલ્ટોસ ગાડી નંબર GJ18BM 1695ને રોકાવી અંદર તપાસ કરતા પ્રથમ તો પોલીસને કંઈ મળ્યું ન હતું, પરંતુ પોલીસે ગાડીની બરાબર તપાસ કરતા ગાડીમાં જુદા જુદા ગુપ્તખાનામાં બનાવેલ હતા, જેમાંથી પોલીસને દારૂની 157 બોટલો મળી આવી હતી। જેથી પોલીસે કાર ચાલક પ્રવીણ હરચંદજી રાજપૂત રહે મોરેલા તાલુકો થરાદ અને દિનેશ દીપારામ જાટ રહે બેરડો કાપના ગુડામલાની તાલુકો જિલ્લો સાંચો રાજસ્થાનની અટકાયત કરી હતી અને દારૂનો જથ્થો મંગાવનાર હકમારામ જાટ રહે રામજી કીગોળ તાલુકો જિલ્લો સાંચો રાજસ્થાન સહિત તમામ શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી દારૂ અને કાર સહિત કુલ 8,90,180નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।